હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અટકી। પોલીસ પરિવારની મહિલાઓએ આક્રોશ યાત્રા રોકીને વિરોધ કર્યો। જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવીને વિરોધ કરવામાં આવ્યો। પોલીસ કર્મીઓના પરિવારજનોએ યાત્રા રોકીને વિરોધ દર્શાવ્યો। અમિત ચાવડા સામે પણ પોલીસ પરિવારનો આક્રોશ જોવા મળ્યો છે। હિંમતનગરમાં પોલીસ મહિલાઓએ પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પર પોલીસ પરિવારનો પ્રતિ આક્રોશ જોવા મળ્યો। દિવસ વખતમાં એમને જે પોલીસ પટ્ટા ઉતારવાની વાત છે તો દિવસ વાતો છે અત્યારે હાલ એ વાત એમને કરવી જ ના જોઈએ। અમારે કોંગ્રેસ પાર્ટીથી કોઈ વિરોધ નથી। જે પોલીસ પરિવાર વિશે વારંવાર આવી રજૂઆતો કરે, વારંવાર આવું બેબસ વર્તન કરે છે એ વ્યાજબી નથી અને હવે આનું અમે સોલ્યુશન માંગીએ છીએ અને જાહેરમાં માફી માંગે તો અમે એનું કરવા તૈયાર છીએ। વિરોધ અમે મૌન વિરોધ દર્શાવ્યો। અમે એના પર ઉગ્ર વસ્તુ નથી કરેલી, પણ માત્ર અને માત્ર અમે એટલું જ કહેવા માંગીએ છીએ જે ખોટી પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે। પોલીસને પરિવાર રાત દાડો જોતા નથી અને દિવાળી હોય, તહેવાર હોય, 24 કલાક નોકરી કરીને પોલીસ પરિવાર છોકરાઓનું બી ધ્યાન રાખતા નથી। આપણે પરિવાર બધું એમાં જોડાયેલો હોય છે, છતાં એ લોકો પોલીસ પરિવાર વારંવાર આવી કૃત્ય કરે છે। રેલીમાં ભેગા થયા છે। જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા, એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ, એ ખોટું છે। અમને એ વાતથી વિરોધ છે, અમે એના માટે અહીં આવ્યા છીએ। આજે અહીં રેલીમાં ઉભા હતા તો જે એમના કોંગ્રેસના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કામુક્કી કરી છે। એમને બધી લેડીઝોને અમારા બેનરો ફાડી દીધા, અમારી પર ધક્કામુક્કી કરી, એમને જબરદસ્તી કરી એમને। તો અમારા જે જોબ કરે છે, અમારા હસબન્ડ એ રાત દિવસ નોકરી કરે છે, એ દિવાળી પર બી અમારી જોડે નથી હોતા, ફેમિલીને ટાઈમ નથી આપતા। અમે બીમાર હોઈએ, અમારા છોકરા બીમાર હોય તો એમને ટાઈમ નથી હોતો અમારા માટે। હાલ બી એમની રક્ષા માટે એમની સાથે છે।